દાહોદ નજીકથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પરોઢીએ બનેલી ઘટનાથી 29 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। આ ઘટના દાહોદના વળાંક ઉપર બની હતી, જ્યાં મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જતી ખાનગી લક્ઝરી બસના આગળનો ટાયર ફાટ્યા બાદ આ ખાનગી લક્ઝરી બસ બેકાબૂ બની હતી અને દાહોદના વળાંક ઉપર 15 થી 20 ફૂટ જેટલા નીચા ખાડામાં ઉતરી પલટી મારી હતી, જેના પગલે હાઈવે ઉપર મુસાફરોની ચીચિયારીઓથી બૂમાબૂમ થઈ હતી। અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ હતો। આ ઘટનામાં 29 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। ઘટનાને તરત જ આસપાસના સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। થોડીક જ વારમાં નેશનલ હાઈવે ઓથોરિટી, પોલીસ, ફાયર આ તમામ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એક પછી એક ઈજાગ્રસ્ત મુસાફરો જે બસમાં દબાયેલા હતા તેમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી। ભારે જહેમત બાદ 29 જેટલા મુસાફરોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટનામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા માટે ઇમરજન્સી 108ની 5 જેટલી એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી। હાલ આ બસમાં સવાર તમામ મુસાફરો સારવાર હેઠળ છે। આ બસમાં સવાર મોટાભાગના મુસાફરો મધ્યપ્રદેશના હોવાનું સામે આવી રહ્યું છે। પરોઢીએ બનેલી ઘટનાથી પોલીસ, ફાયર, નેશનલ હાઈવે ઓથોરિટી સહિતની સંબંધિત તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। બસનું આગળનું ટાયર ફટ્યા બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી। હાલ આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ બનવા પામી નથી, પરંતુ મુસાફરોને ઈજાઓ થતાં તેઓ હાલ સારવાર હેઠળ હોવાનું સામે આવી રહ્યું છે।